પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પંડિત ઓમકારનાથ હોલના પ્રાંગણમાં ભરૂચના વોર્ડ નંબર 1 થી 10 ના લોકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભરૂચ નગરપાલિકાના 1 થી 10 ના વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ પંડિત ઓમકારનાથ હોલના પ્રાંગણમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સ્થળ ઉપર જ હાજર રહી નિકાલ કરવામાં આવ્યો। પંડિત ઓમકારનાથ હોલના પ્રાંગણમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાકીય લાભોનું ઉપસ્થિત આગેવાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું, સાથે અરજદારોની રજૂઆતો તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકાના વિવિધ વિભાગના ચેરમેનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। राज्य सरकार जो अभिगम है प्रमाणे 9मो तबक्कानो सेवा सेतुनो कार्यक्रम आरंभ थयो छे। सवारे 10 थी सांजे 5 वाग्या सुधी आ सेवा सेतुनो कार्यक्रम चालशे। आपणे जोई रह्या छे के बहु मोटी संख्या में शहरना नागरिक भाईओ बहनों आ सेवा सेतु कार्यक्रमनो लाभ लेवा माटे अहींया उपस्थित छे। सरकारनो अभिगम छे सामान्य गरीब अने मध्यम वर्गना लोकोने एक ज स्थान पर जुदा जुदा विभागों में जવું न पड़े ए हेतुथी બધા જ વિભાગોના સ્ટોલ લગાવીને એમને જે જરૂરી પુરાવાઓ છે એક સ્થાન પર મળી જાય, સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ પણ એક જ જગ્યાએ મળી જાય, એના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજે અનેક લાભાર્થીઓને પણ અહીંયા મંચ ઉપરથી લોન સહાય, જુદી જુદી યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી છે। આ તબક્કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે અપેક્ષિત એમની મનમાં જે ઈચ્છા છે કે સામાન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે એ અભિયાન પણ ભરૂચમાં શરૂ થઈ ચૂક્યું છે। લગભગ 1000 જેટલા નાગરિક ભાઈઓ બહેનોને આગામી 1 મહિનામાં જ સરળતાથી સાધારણ વ્યાજ સાથે અમે લોન પણ આપવા જઈ રહ્યા છે અને નાગરિકો આમાં સહયોગ આપશે તો આની રકમ પણ જે સરકારે નક્કી કરી છે એને પણ 2 ગણી, 3 ગણી, 4 ગણી કરીને સામાન્ય લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ દિશામાં નગરપાલિકા દ્વારા ખૂબ જ સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે।